નમસ્કાર મિત્રો, ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે જે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે. આપણે હાઇબ્રિડ શાકભાજી વાવેતર સહાય યોજનાને એકદમ ઊંડાણપૂર્વક સમજશું, કારણ કે આ યોજનામાં ખેતીમાં ખરેખર એક મોટો બદલાવ લાવી શકે છે. ખેતીની આવક બમણી કરવી આ એક સપના જેવું લાગે છે, બરાબર ને? દરેક ખેડૂત માત્ર બસ એ જ વિચારતા હોય છે કે મહેનત તો ઘણી કરીએ પણ એનું વળતર પૂરું મળે અને આવક વધે. તો સવાલ એ છે કે શું આ સપનું સાચું પડી શકે? તો જવાબ છે હા, બિલકુલ થઈ શકે. બસ થોડું સ્માર્ટ પ્લાનિંગ અને સાચી સરકારી યોજનાનો સાથ હોય ને તો આ શક્ય છે. તો ચાલો જોઈએ કેવી રીતે. મિત્રો, આ યોજનાને ખાલી એક સરકારી સ્કેમ તરીકે ના જોવી જોઈએ. આ એક નવી તક છે, એક નવો મોકો છે, જેનાથી ખેડૂતો પોતાની આવક વધારી શકે છે અને પોતાની ખેતીને પણ વધુ આધુનિક બનાવી શકે છે. હવે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? એકદમ સીધી અને સરળ ભાષામાં સમજીએ તો એના 3 મોટા ફાયદા. પહેલું, ખેડૂતો હાઇબ્રિડ શાકભાજી વાવવા માટે પ્રેરાય. બીજું, ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે લેવું એમાં મદદ મળે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ બધાથી ખેડૂતની આવક વધે. ટૂંકમાં કહીએ તો ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન અને પરિણામે વધુ આવક. આ જ છે આ યોજનાનો મૂળ મંત્ર. ચાલો ત્યારે હવે સૌથી મહત્વની વાત પર આવીએ, પૈસાની વાત. સરકાર તરફથી આર્થિક મદદ મળશે ખરી, પણ કેટલી અને કેવી રીતે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ આ આંકડો, બરાબર યાદ રાખી લેજો. 40% સરકાર સીધી વાવેતરના કુલ ખર્ચ પર 40%ની સબસિડી આપે છે. હવે વિચારો, આ કેટલી મોટી રાહત કહેવાય. શરૂઆતનો જે ખર્ચ હોય ને એમાં મોટો ઘટાડો થઈ જાય છે. હવે એ 40%નો મતલબ રૂપિયામાં શું? તો પ્રતિ હેક્ટર વધુમાં વધુ 20,000, અને આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે. એટલે બિયારણ લેવામાં કે પછી બીજા કોઈ શરૂઆતના ખર્ચમાં તમને તરત જ મદદ મળી રહે છે. આ ગણતરી બહુ સીધી છે. ધારો કે 1 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું તો મળશે 20,000, અને જો કોઈ ખેડૂત 2 હેક્ટરમાં વાવેતર કરે તો સીધા ડબલ એટલે કે પૂરા 40,000 સુધીની સહાય લઈ શકે છે. મતલબ ફાયદો સીધો જ છે. તો સહાય કેટલી મળશે એ તો તમે સમજી લીધું, પણ હવે સવાલ એ છે કે આ સહાય કોને મળી શકે અને કયા પાક માટે મળી શકે. ચાલો એના પર એક નજર નાખીએ. આ યોજનાની શરતો એકદમ સરળ અને સીધી છે. મિત્રો, કોઈ લાંબી માથાકૂટ નહીં. પહેલું, ખેડૂત પાસે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ. અને બીજું, યાદ રાખજો, વધુમાં વધુ 2 હેક્ટર સુધી જ આ સહાય મળે છે. અને ત્રીજી, એ સૌથી મહત્વની વાત છે કે જે બિયારણ વાપરવામાં આવે છે તે સર્ટિફાઈડ જ હોવું જોઈએ. તો કયા શાકભાજી માટે સહાય મળે છે તેની વાત કરીએ મિત્રો. તો બધી વાત બરાબર, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આના માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી? તો ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. તો જુઓ, અરજી કરવા માટે પહેલાં આટલા ડોક્યુમેન્ટ હાથવગા રાખી લેજો. તે ક્યાં ક્યાં? તો કે જમીનનો 7/12, 8 ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુકની કોપી, એક ચાલુ મોબાઈલ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ ડોક્યુમેન્ટ તમારે હાથવગા રાખવા પડશે. આટલું હશે એટલે કામ ફટાફટ થશે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સહેલી છે. સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું. એ પોર્ટલ ખોલીને એમાં બાગાયતી યોજનાઓ વિભાગમાં જાઓ. ત્યાં હાઇબ્રિડ શાકભાજી વાવેતર સહાય યોજના દેખાશે. બસ એના પર ક્લિક કરો. પછી એક ઓનલાઈન ફોર્મ ખુલશે. એમાં બધી માહિતી બરાબર ભરી દો અને સબમિટ કરી દો. બસ થઈ ગયું તમારું કામ. ચાલો, અરજી પણ કરી દીધી, પણ આ બધી મહેનતનું શું કામ? આનો અસલી ફાયદો શું છે?
હવે આ યોજનાના સૌથી મોટા અને સીધા ફાયદાની વાત કરીએ તો સૌથી મોટો ફાયદો છે ઉત્પાદનમાં વધારો. અને કેટલો? ઓછો નહીં, પૂરા 30 થી 50% વધારો. કેમ કે હાઇબ્રિડ બિયારણ વાપરવાથી જે સામાન્ય ઉત્પાદન મળતું હોય એના કરતાં લગભગ 1.5 ગણું ઉત્પાદન મળી શકે છે. અને આ વાતને આ ચાર્ટ એકદમ સ્પષ્ટ રીતે બતાવશે. જુઓ, એક બાજુ છે સામાન્ય પાકનું ઉત્પાદન અને બીજી બાજુ છે હાઇબ્રિડ પાકનું. કેટલો મોટો તફાવત છે. અને આનો સીધો મતલબ શું? વધુ ઉત્પાદન એટલે વધુ ખેડૂતોને આવક. ગણિત એકદમ સિમ્પલ છે. તો આ હતી હાઇબ્રિડ શાકભાજી વાવેતર સહાય યોજનાની A to Z માહિતી. એક તરફ સરકારની આર્થિક મદદ અને બીજી તરફ ઉત્પાદનમાં વધારાની ખાતરી. આનાથી સારી તક બીજી કઈ હોઈ શકે? આ ખરેખર એક સોનેરી મોકો છે. તો હવે સવાલ એ છે કે શું આ તકનો લાભ તમે ઉઠાવી શકો છો? તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખજો. જય જવાન, જય કિસાન. આવજો મિત્રો.